જય માતાજી મિત્રો, આજે આપણે જોઈશું યુએન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું। સૌપ્રથમ ગૂગલ સર્ચ બોક્સમાં યુએએન લોગિન ટાઈપ કરી પીએફની વેબસાઇટ ઓપન કરીશું। એલર્ટનો મેસેજ આવશે અને ઓકે કરી દેવાનું। ઓકે કર્યા પછી તમારો 12 અંકનો યુએન નંબર આવે છે એ ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી પાસવર્ડ એન્ટર કરીશું આપણે। પાસવર્ડ એન્ટર કર્યા પછી કેપ્ચા કોડ આપ્યા મુજબ આપણે ટાઈપ કરી લઈશું। ત્યાર પછી સાઇન ઇનનું બટન હશે એના પર ક્લિક કરવાનું। તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી આપણે અહીંયા ટાઈપ કરવાનો રહેશે। ઓટીપી આવશે ત્યાં સુધી આપણે કેપ્ચા કોડ એન્ટર કરી લઈએ ફટાફટ। ઓટીપી આવી ગયો છે મોબાઈલમાં, 6 ડિજિટ ઓટીપી હશે, એ ઓટીપી એન્ટર કરીશું આપણે અહીંયા। ઓટીપી એન્ટર કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું। ક્લિક કરીશું એટલે પીએફઓની વેબસાઇટ આપણે આ રીતના ખુલશે। ત્યાર પછી ઉપર આપેલા મેનુમાં આપણે વ્યૂ મેનુ પર ક્લિક કરીશું। વ્યૂ મેનુમાં નીચે યુએન કાર્ડ લખેલું હશે, એના પર ક્લિક કરીશું એટલે આપણું યુએન કાર્ડ ઓપન થઈ જશે। યુએન કાર્ડમાં તમારો ફોટો હશે જે પ્રોફાઇલમાં તમે એડ કર્યો હશે। ઉપરની સાઈડ યુએન નંબર લખેલો હશે જે 12 અંકનો હશે। તેની નીચે તમારું નામ હશે, એની નીચે તમારા પતિ કે પિતાનું નામ હશે। કેવાયસી કર્યું છે કે નહીં, યસ કે નો લખેલું હશે। બાજુમાં પ્રિન્ટરનું ઓપ્શન બતાવેલું છે, એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પ્રિન્ટ નીકળી જશે। એની બાજુમાં એક ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે, તેના પર ક્લિક કરશો એટલે તમારું યુએન કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો આ રીતના તમે ફોલ્ડર સિલેક્ટ કરી જે તે ફોલ્ડરમાં યુએન કાર્ડ સેવ કરી શકશો। તો આ રીતના તમારા કાર્ડમાં તમારા પીએફને લગતી તમામ માહિતી તમારા કાર્ડમાં આવી જશે। આ કાર્ડનું તમે પીવીસી કાર્ડ પણ બનાવી શકશો। હવે જો તમારા યુએન કાર્ડમાં પ્રોફાઇલ ફોટો ના દેખાતો હોય તો આપણે કેવી રીતના એને એડ કરવો એ પણ આપણે જોઈ લઈએ। તો કેવી રીતના એડ કરવાનો હોય છે ફોટો। તો પ્રોફાઇલ પિક્ચર એડ કરવા માટે આપણે પહેલાં વ્યૂ મેનુમાં જવું પડશે। વ્યૂ મેનુમાં પહેલું જ આવશે પ્રોફાઇલ, એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। એમાં પહેલી ડાબી સાઈડ દેખાય છે એ રીતના ચેન્જ ફોટો પર ક્લિક કરશો કે તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાંથી ફોટો આસાનીથી એડ કરી શકો। ડાબી સાઈડ ઉપરની બાજુ યુએન કાર્ડ લખેલું છે, ત્યાંથી પણ તમે યુએન કાર્ડ ડાઉનલોડ કરી શકશો।